નમસ્કાર મિત્રો, આ વિડીયો બનાવવાનું મુખ્ય કારણ એ જ છે કે કેટલાક લોકો અફવા ફેલાવી રહ્યા છે કે જે નર્મદાની જળ સપાટીમાં 30 થી 32 ફૂટ સુધી પહોંચી છે. તો આ ખાસ વિડીયો એમના માટે જ બનાવી રહ્યો છું કે હાલ જે નર્મદાની જળ સપાટી છે હું તમને બતાવી રહ્યો છું કે જે નર્મદાની જળ સપાટી છે એ 28.5 સુધી પહોંચી છે હાલ તો, અને જે સપાટી છે હાલ સ્થિર જોવા મળી રહી છે. પરંતુ કેટલાક લોકો દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી છે ને કેટલાક સોસાયટીના લોકો જે છે તે સામાન પણ ઉપર ચડાવી રહ્યા છે. એટલે કે ખાસ એમના માટે કહેવાનું કે હાલ અફવાથી દૂર રહો, કારણ કે હાલ હજુ પાણી એટલું બધું નથી આવ્યું. ખાસ આપણી સાથે અહીંના જે નજીકના ગામના સરપંચ છે તેમની સાથે જ વાત કરીએ. શું લાગે, શું છે હાલની સ્થિતિ? હાલ તો પરિસ્થિતિ જે નર્મદા ડેમમાંથી પાણી છોડે છે જેના પરિણામ સ્વરૂપે હાલ નર્મદા નદીમાં જો 28 ફૂટનું લેવલ થઈ રહ્યું છે. છેલ્લા 2 કલાકથી પરિસ્થિતિ 28 ફૂટ પર સ્ટેબલ થયેલી છે, એટલે કોઈ ડરવા જેવી વાતની જરૂર નથી. અને જે નદી કાંઠે જે કિનારા પર જે મછવારો જે રહેતા હતા એમને ઉપર સલામત સ્થળે શિફ્ટ કરવામાં આવેલા છે. પરિસ્થિતિ અત્યારે યથાવત જ છે, 28 ફૂટ છે, અપ પાણી થયું નથી. ને ઉપરથી જાણવા મળે છે કે ડેમ સાઈડથી પાણી છોડવાનું ડાઉન કરવામાં આવ્યું છે, જેના પરિણામે અત્યારે નર્મદાનું લેવલ સ્થિર રહેશે. કેટલાક લોકો દ્વારા અફવા પણ ફેલાવવામાં આવી રહી છે કે જે નર્મદાનું જે લેવલ છે એ 32 ફૂટે 33 ફૂટે પહોંચ્યું છે. એ લોકો માટે શું કહેશો? એ લોકો માટે એટલું કહેવામાં આવે છે કે ખોટી અફવા ફેલાવી નથી, અને અફવાથી જે સાંભળનાર લોકોને બી આપણે ખાસ નમ્ર વિનંતી છે કે તેઓ ખોટી અફવામાં આવવું નહીં. બરાબર છે, પણ જે મીડિયાના અથવા તો જો આપણી એપ ચાલે છે એમના નર્મદાની, તેમાં ધ્યાન કેન્દ્રિત કરવું અને જોઈ લેવું કે પાણી હાલનું લેવલ કેટલું છે. ચોક્કસ અફવાઓથી દૂર રહેવું, કારણ કે કેટલાક લોકો દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. પરંતુ હાલ જે નર્મદાની જળ સપાટી છે એ 28.5 ફૂટે છે ને 2 થી 3 કલાક થઈ ગયા પણ હાલ સ્થિર જણાઈ રહી છે. વધુ સમાચારો માટે અમારા પેજને ફોલો કરો અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો.